હેલો, વેલકમ ટુ અવર ચેનલ સ્ટડી મેજિક વિથ જસ્મિતા. આજે આપણે ઇંગ્લિશમાં ક્વેશ્ચન 1 એસાઇનમેન્ટની અંદર ક્વેશ્ચન 1 અંગ્રેજી શબ્દો લખો. તો અંગ્રેજી શબ્દોની અંદર ઉપર તમને ઓપ્શન આપેલા જ હશે. તો રાંધવું, તો રાંધવું એટલે કુક. લેવું, તો લેવું એટલે ટેક. ટેક એટલે લેવું. દિવાલ, તો દિવાલનું અંગ્રેજી થશે વોલ. મજા, તો મજા એટલે ફન. અડવું, તો અડવું એટલે ટચ. આ જે અર્થ છે એ તમારે મોઢે કરવાના રહેશે. હવે યુનિટ 7, તો યુનિટ 7માં બતક, તો બતક એટલે ડક. નાનું, નાનું એટલે લિટલ. ખૂબ દૂર, તો ફાર અવે. ટેકરી, તો ટેકરી એટલે હિલ. ઉદાસ, તો ઉદાસ એટલે શેડ. શેડ એટલે ઉદાસ. ચલો, એવી રીતે યુનિટ 8, તો યુનિટ 8માં ખેતી, તો ખેતીનો અર્થ થશે ફાર્મિંગ. આપણે જે ફાર્મ હોય તો જે ખેતી કરીએ એને કહેવાય ફાર્મિંગ. સંશોધન, તો સંશોધન એટલે રિસર્ચ. સીવવું, તો સીવવું એટલે સ્ટીચ. STITCH. ઉપર ઓપ્શન આપેલા જ હશે. અને શીખવું, તો શીખવું એટલે ટીચ. યુનિટ 8, 9, તો યુનિટ 9 ની અંદર નીચે, તો નીચે એટલે ડાઉન. હાથ, તો હાથ એટલે હેન્ડ. જમણું, તો રાઈટ. અને ઉપર એટલે અપ. ચલો, એના પછી યુનિટ 10, તો યુનિટ 10માં ઓળંગવું, તો ઓળંગવું એટલે ક્રોસ. પછી રસ્તો, તો રસ્તો એટલે રોડ. થોભવું, તો થોભવું એટલે સ્ટોપ. સ્ટોપ કહીએ એટલે આપણે થોભવું. જોવું એટલે લુક. અને સાંભળવું એટલે લિસન. તો આ અર્થ તમારે મોઢે કરવાના રહેશે. ક્વેશ્ચન 1B, એની અંદર ખાલી જગ્યા યુનિટ 6. આના કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ છે. તો આની અંદર જો તમને પ્રશ્નોનું ગુજરાતી આવડશે તો જ તમને ખાલી જગ્યા કઈ છે, એનો જવાબ શું છે એ મૂકતા આવડશે. તો આપણે ખાસ ધ્યાન રાખીએ. 1 નંબર, ધ ખાલી જગ્યા આસ્ક્ડ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ. તો આકાશ પડી રહ્યું છે આવું કોણે પૂછ્યું? તો ક્યાં પડી રહ્યું છે? તો કોણે પૂછ્યું? લાયન. 2 નંબર, ખાલી જગ્યા લીવ્ડ ઇન અ ફોરેસ્ટ. જંગલમાં ખાલી જગ્યા રહે છે તો કોણ રહે છે? રેબિટ. 3 નંબર, ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ, એટલે કે સસલા ઉપર શું પડ્યું? તો લીફ, એટલે પાંદડું. 4 નંબર, ધ રેબિટ ગોટ ખાલી જગ્યા, એટલે કે રેબિટ એ શું થયું? તો અફ્રેડ. અફ્રેડ એટલે ડરવું. શું થઈ ગયું? ડરી ગયું. ધ રેબિટ સેડ ધ ખાલી જગ્યા ઇઝ ફોલિંગ, તો
સસલાએ કહ્યું કે આકાશ પડી રહ્યું છે, તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? સ્કાય. યુનિટ નંબર 7. 1 નંબર, ઇટ વોઝ ધ સાધુઝ નેચર ટુ. તો સાધુનું નેચર એ કેવું હતું? તો સેવ. સેવ એટલે બચાવવું. એને બચાવવાનો એનો ગુણ હતો. 2 નંબર, ખાલી જગ્યા વોઝ ડ્રાઇનિંગ ઇન ધ રિવર. એટલે કે નદીમાં કોણ ડૂબી રહ્યું હતું? તો સ્કોર્પિયન. સ્કોર્પિયન એટલે વીંછી. 3 નંબર, ધ સ્કોર્પિયન સ્ટ્રંગ ધ સાધુઝ ખાલી જગ્યા. સ્ટ્રંગ એટલે એને કરડવું. તો વીંછીએ સાધુને ક્યાં ડંખ માર્યો? તો ફિંગર. ફિંગર એટલે આંગળીઓ. 4 નંબર, ધ સાધુ પુટ ધ સ્કોર્પિયન ઇન અ ખાલી જગ્યા પ્લેસ. કેવી જગ્યા ઉપર એને સાધુએ વીંછીને રાખ્યો? તો ડ્રાય એન્ડ સેફ. એટલે કે સૂકી અને સેફ જગ્યા ઉપર એને મૂકી દીધો. 5 નંબર, ઇટ ઇઝ ધ સ્કોર્પિયન્સ નેચર ટુ ખાલી જગ્યા. તો જે સ્કોર્પિયન એટલે વીંછીનો જે નેચર એટલે કે સ્વભાવ કેવો હતો? તો કરડવાનો હતો. યુનિટ નંબર 9. 1 નંબર, કાર્તિકે એન્ડ ગણેશા વેર આર્ગ્યુ ટુ પ્રૂવ હુ વોઝ ખાલી જગ્યા. તો કાર્તિક અને ગણેશ બંને શેના માટે આર્ગ્યુ કરતા હતા? તો સ્ટ્રોંગર, કે એમાંથી બંનેમાંથી કોણ સ્ટ્રોંગ છે? તો જવાબ આવશે સ્ટ્રોંગર. 2 નંબર, ખાલી જગ્યા ટોલ્ડ ગણેશા એન્ડ કાર્તિકે ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ. એટલે કે તમે બંને જણા ગણેશ અને કાર્તિકે બંને વર્લ્ડમાં તમે જઈ આવો. આવું કોણે કહ્યું? તો ઉમિયાજીએ. 3 નંબર, ખાલી જગ્યા વોઝ કન્ફ્યુઝડ અબાઉટ સ્ટાર્ટિંગ હિઝ જર્ની. તો કોને કન્ફ્યુઝ હતું કે હું પહેલા જર્ની એ સ્ટાર્ટિંગ કેવી રીતે કરીશ? તો ગણેશા. 4 નંબર, કાર્તિકે વોઝ ખાલી જગ્યા ટુ સી ગણેશા એઝ અ વિનર. તો વિનર તરીકે ગણેશાને જોયો તો કાર્તિકેયને શું થયું? તો સરપ્રાઈઝ. સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય થયું. 5 નંબર, ગોડ શિવા પ્રેઝડ ગણેશાસ ખાલી જગ્યા. તો ગણેશ જે ભગવાન શિવે ખુશ થઈને ગણેશાને શું આપીએ? તો વિઝડમ એટલે આશીર્વાદ. 6 નંબર, ગણેશા સેડ ખાલી જગ્યા અવર ખાલી જગ્યા આર અવર વર્લ્ડ. એ દુનિયામાં એ કોણ એ ને વર્લ્ડ ગણવા એટલે કે શ્રેષ્ઠ ગણવામાં આવે છે? તો પેરેન્ટ્સ. યુનિટ નંબર 10. 1 નંબર, બિન્યા વોઝ ખાલી જગ્યા ગર્લ. એટલે બિન્યા એ કેવી છોકરી હતી? તો પુઅર. પુઅર એટલે ગરીબ. 2 નંબર, બિન્યા રિયલાઇઝડ ધેટ શી ડીડ નોટ નીડ એન અમ્બ્રેલા ટુ બી ખાલી જગ્યા. તો બિન્યાને રિયલાઇઝ એટલે કે એને પોતાને થયું કે તેણીની એ છત્રીની એને જરૂરિયાત ખુશ થવા માટે છત્રીની જરૂરિયાત નથી. તો ખુશ એટલે હેપી. 3 નંબર, રામ ભરોસા વોઝ અ ખાલી જગ્યા. તો રામ ભરોસા એ શું હતું? તો શોપકીપર. તમને આના ઓપ્શન ઉપર આપેલા જ હશે. 4 નંબર, ખાલી જગ્યા વોન્ટેડ બિન્યાસ અમ્બ્રેલા. એટલે કે બિન્યાની એ છત્રી એ કોણ ઈચ્છતું હતું? તો રામ ભરોસા. 5 નંબર, આફ્ટર સમ ટાઈમ બિન્યાસ બ્લુ અમ્બ્રેલા ખાલી જગ્યા. તો થોડા સમય પછી બિન્યાની જે બ્લુ છત્રી હતી એ ફેડ એટલે ઝાંખી પડી ગઈ. 6 નંબર, રામ ભરોસા ગેવ ખાલી જગ્યા ટુ બિન્યા. એટલે રામ ભરોસાએ બિન્યાને શું આપ્યું? તો ટ્રોફી. ચલો યુનિટ 1 નો સી. ક્વેશ્ચન 1 સી. તો ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું.
એના 2 માર્ક્સ છે. તો તમને ગુજરાતી આવડતું હશે તો જલ્દી આવડી જશે. તો ખાસ ધ્યાન રાખવાનું. યુનિટ 7 1 નંબર, ધ સ્કોર્પિયન વોઝ ટેકિંગ બાથ ઇન ધ રિવર, એટલે કે નદીમાં વીંછી એ નાહી રહ્યો હતો, તો ફોલ્સ. 2 નંબર, ધ સાધુ વોઝ કાઇન્ડ, એટલે કે સાધુ એ દયાળુ હતો, તો હા, તો ટ્રુ. 3 નંબર, ધ સ્કોર્પિયન સ્ટ્રંગ ધ સાધુ, એટલે કે વીંછીએ સાધુને ડંખ માર્યો, તો ટ્રુ. 4 નંબર, ધ સાધુઝ નેચર વોઝ ટુ ધ સેવ, સાધુનો નેચર એ બચાવવાનો હતો, તો ટ્રુ. તો એને સાધુએ હંમેશા દરેકને બચાવવાનો એમનો સ્વભાવ હતો. 5 નંબર, ધ સાધુ ડીડ નોટ સેવ ધ સ્કોર્પિયન, એટલે કે સાધુએ વીંછીને બચાવ્યો નહીં, તો ખોટું. યુનિટ નંબર 8 હિરણ્યકશ્યપ વોઝ વેરી ગુડ કિંગ, એટલે કે કશ્યપુ એ સારો રાજા હતો, તો ફોલ્સ. પ્રહલાદ વોઝ ધ સન ઓફ હિરણ્યકશ્યપ, તો પ્રહલાદ એ હિરણ્યકશ્યપનો પુત્ર હતો, તો ટ્રુ. હોલિકાસ પાવર ડીડ નોટ વર્ક, એટલે કે હોલિકાનો એનો જે પાવર હતો એ કામ કર્યો નહીં, તો ટ્રુ. 4 નંબર, પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ હોલિકા, પ્રહલાદ એ હોલિકાનો ભક્ત હતો, તો ફોલ્સ. 5 નંબર, હોલિકા વોઝ પ્રહલાદ સિસ્ટર, હોલિકા એ પ્રહલાદની બહેન હતી, તો ફોલ્સ. યુનિટ નંબર ક્વેશ્ચન 2 નો એ, તો એની અંદર આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો એના 4 માર્ક્સ છે. તો એની અંદર હુ વાળા પ્રશ્નો હોય તો એની અંદર જવાબ જ ખાલી ફક્ત લખવાનો રહેશે. તો હુ વોઝ હિરણ્યકશ્યપુ, હિરણ્યકશ્યપુ એ શું હતો? તો હિરણ્યકશ્યપુ વોઝ, ફક્ત તમારે આનું લખવાનું, અ કિંગ. 2 નંબર, હુ વોઝ પ્રહલાદ, તો પ્રહલાદ વોઝ કિંગ, સન લખશો તો પણ ચાલશે, અને હિરણ્યકશ્યપુ સન લખશો તો પણ ચાલશે. હુ ટ્રાઈડ ટુ કિંગ પ્રહલાદ, એટલે કે પ્રહલાદને કોણ મારવાનો પ્રયત્ન કરતો હતો? તો જો હુની જગ્યાએ ફક્ત તમારે નામ લખવાનું, ધ કિંગ. હુની જગ્યાએ ધ કિંગ લખી બધું જ ટ્રાય ટુ ધ કિંગ પ્રહલાદ એમના એમ જ. હુ વોઝ હોલિકા, તો હોલિકા વોઝ કોણ હતું? તો ધ કિંગ્સ સિસ્ટર, રાજાની બહેન હતી. હુ સેટ ઓન ફાયર, એટલે કે આગમાં કોણ બેઠું? તો હુની જગ્યાએ હોલિકા, હુની જગ્યાએ ફક્ત હોલિકા, પછી બધું એમના એમ, સેટ ઓન ફાયર. 6 નંબર, હુ વોઝ ઇન હોલિકાસ લેપ, લેપ એટલે ખોળું, તો હોલિકાના ખોળામાં કોણ બેઠું? તો હુની જગ્યાએ ફક્ત પ્રહલાદ લખી બધું એમના એમ જ લખી દેવાનું. પ્રહલાદ વોઝ ઇન હોલિકાસ લેપ. 7 નંબર, ડીડ હોલિકાસ પાવર વર્ક, એટલે કે હોલિકાનો જે પાવર હતો એ કામ કર્યો? તો નો, હોલિકાસ પાવર ડીડ નોટ વર્ક. હુ વોઝ બર્ન્ટ ઇન ધ ફાયર, એટલે કે આગમાં કોણ બળી ગયું? તો હુની જગ્યાએ હોલિકા, હુની જગ્યાએ શું લખવાનું રહેશે? હોલિકા. વોઝ બર્ન્ટ ઇન ધ ફાયર. યુનિટ નંબર 9, રાઇટ ધ નેમ ઓફ ગણેશાસ પેરેન્ટ્સ,
ગણેશાના માતા પિતાના નામ લખવાના. તો ગોડ શિવા એન્ડ ગોડેસ ઉમિયા. રાઇટ ધ નેમ ઓફ ગણેશાસ બ્રધર, એટલે કે ગણેશના ભાઈનું નામ શું હતું? તો કાર્તિકેય. હુ સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ, સૌથી પહેલા જે પ્રવાસ હતો એ કોણે સ્ટાર્ટ કર્યો? તો કાર્તિકેય. હાઉ મેની ટાઈમ્સ ડીડ ગણેશા વોક અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ, એટલે કે એના માતા પિતાની આસપાસ ગણેશાએ કેટલી વખત ચાલ્યો? તો 68 ટાઈમ, એટલે કે 68 વખત એ ફર્યો. હુ કમ્પ્લીટેડ હિઝ જર્ની ફર્સ્ટ, તો કોણે સૌથી પહેલા જર્ની ફર્સ્ટ કરી? તો ગણેશા. 6 નંબર, હુ પ્રેઝડ ગણેશાસ વિઝડમ, એટલે કે ગણેશાના આશીર્વાદ કોણે આપ્યા? તો ગોડ શિવાએ. હુ વોઝ ધ વિનર, તો કોણ વિનર બન્યું? તો ગણેશા. હુ વોઝ સરપ્રાઇઝ ટુ સી ગણેશા એઝ ધ વિનર, એટલે કે ગણેશને વિનર જોઈ અને કોણ સરપ્રાઇઝ થઈ ગયું? તો કાર્તિક.